કૌભાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ વિરુદ્ધ પ્રથમ ફરિયાદ નોંધાઈ। પ્રાંતિજના સુરેશભાઈ નામના રોકાણકારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પ્રાંતિજના કતરપુરના નિકેશ પટેલ સહિત ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવાઈ છે। પ્રાંતિજમાં ઓફિસ ખોલીને કરોડોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું। ખેડૂત, શિક્ષક, પોલીસ સહિત ડોક્ટરોના કરોડો રૂપિયા સામેલ છે। સ્થાનિકો સહિત એનઆરઆઈઓનું પણ રોકાણ છે। સીઆઈડી ક્રાઇમે 6000 કરોડની ફરિયાદ નોંધી છે। આગામી સમયમાં કૌભાંડની રકમમાં વધારો થઈ શકે છે। એ લોકો લોભામણી જાહેરાત આપતા હતા કે તમે 10 લાખ રોકાણ લાવો ને તો આઈફોન આપશું, 20 લાખ રોકાણ લાવો તમારા નીચે તો તમને માલદીવની ટ્રીપ આપશું। અને ઘણા લોકો માલદીવ જઈ આવ્યા હતા। પણ ખરા હું એવા રોકાણકારને ઓળખું છું કે જેમણે મને મૌખિક એવું કીધેલું કે મારા 30 લાખ રોક્યા છે મેં, કોઈ કે 40 લાખ રોક્યા છે, કોઈ કે 20 લાખ, કોઈ 10 લાખ, અલગ અલગ ઘણા બધા બોલતા હતા। હવે એ લોકોના નામ અત્યારે દઈએ આપણે મીડિયા સામે તો એ તો મૌખિક વાત કરેલી મારી સાથે, એનો હું પુરાવો કેવી રીતે આપી શકું? મારા પોતાના મેં પ્રાંતિજ ઓફિસમાં રોકેલા, નિકેશભાઈ પટેલ કતપુરવાળા, એ બીજેડના ફ્રેન્ચાઇઝી છે પ્રાંતિજ ખાતેના। અત્યારે હાલ એની ઓફિસ પણ છે ત્યારે પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર।